રાજકારણમાં એન્ટ્રી કઈ રીતે થઈ? જ્યારે અમદાવાદમાં હાઈકોર્ટમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ કરતા હતા અને બે મિત્રો હતા સરદાર સાહેબના, માં એક મિત્ર હતા એ મેયર હતા અમદાવાદની અંદર, અને બીજા હતા એકાએક મેનેજિંગ કમિટીના ચેરમેન હતા, એક ચેરમેન ને બીજા મેયર, બંને મિત્રો હતા. ને એક દિવસ વાત કરતા હતા એટલે બંને મિત્રોએ કીધું કે સરદાર, અત્યારે અમદાવાદ નગરપાલિકાના કમિશનર અંગ્રેજ સરકારના એક કોક જોન શિલ્ડી કરીને એક વ્યક્તિ છે, હવે એની પાસે કમિશનર તરીકેની સત્તા તો છે પણ જોઈએ એવો ઉપયોગ કરતા નથી, કારણ કે તો અંગ્રેજ છે, સત્તાનો સદુપયોગ કરતા નથી, ખોટો ઉપયોગ કરે છે. એટલે સરદાર સાહેબ કે તો તમે બંનેને સમજાવો, તમે એક મેયરના પદે છો, એક ચેરમેનના પદે છો, તમે કંઈક કરી શકો, આમાં હું તો શું કરી શકું? એટલે ઓલા બંને મિત્રો કે સરદાર આમાં તો અમારું કઈ કામ નહીં, તમે કંઈક જો કરો તો થાય, તમારાથી બધું થાય, અમારાથી થાય નહીં. અને તમે એક કામ કરો, હમણાં નગરપાલિકાની ચૂંટણી આવે ને એ તમે લડો. પેલા તો સરદાર સાહેબે ના પાડી, ભાઈ આ રાજકારણમાં આપણે કઈ જવું નથી, એ રેવા દો, એની સિવાય બીજી વાત કરો. પછી બંને મિત્રોએ સમજાવ્યું કે તમે અમદાવાદને માટે, પ્રજાને માટે, સમાજને માટે ચૂંટણી લડો, તમારી ઈચ્છા નથી પણ લોકોને માટે તમે લડો. અને એ સમયે પહેલી વખત જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી અમદાવાદની અંદર, એમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉભા રહ્યા. હવે વાતોમાં એવું લખાણું છે કે એ જ્યારે ઉભા રહ્યા હતા ત્યારે એ સમયમાં ચૂંટણીમાં કંઈક ઓલું વોટિંગ મશીન હોય, ટેકનિકલ કંઈક ભૂલ થઈ છે એટલે ચૂંટણી રદ રહી. અને બીજી વાર પાછા સરદાર સાહેબ ઉભા રહ્યા ત્યારે એની સામે કોઈ હતું જ નહીં પ્રતિનિધિમાં, એકલા ખાલી એમણો ઉભા રહ્યા, કારણ કે બધાને ખબર પડી ગઈ હવે સરદાર વલ્લભભાઈ પટેલ ઉભા રહ્યા, એની સામે આપણે હાલી ને એને બિનહરીફ રીતે પહેલી જ વાર ચૂંટણીમાં ઉભા રહ્યા અને પહેલી જ ચૂંટણી એ જીતી ગયા. અને પછી એ ત્યારે રાજકારણમાં આવ્યા. પછી તો એ ઓલો જોન શિલ્ડી હતો અંગ્રેજ અધિકારી કમિશનર, એને એટલો બધો હેરાન કર્યો. હવે ઉપરથી એના જે મેન અંગ્રેજ અધિકારી હોય એ કહેતા હોય કે તમે કમિશનર તરીકે રહ્યો ને આ બધું હેરાન કરો ના તેન, પણ અહીંયા સરદાર સાહેબે પોતાની પાસે સત્તા આવી એટલે પછી એટલો બધો એને હેરાન કર્યો, ઓલે સામેથી રાજીનામું આપી દીધું, ભાઈ આ રહેવા જો, આપણે સેવા કરવી નતા, રાજીનામું આપીને વયો ગયો. અને પછી એ મહાનગરપાલિકાની મેયર તરીકેની સેવામાં સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા 1921 થી.